મિત્રો, આ આપણી પ્રાચીન કળા કઠપૂતળી. ચાલો પ્રાચીન કળાનો એક નવા જ સંદર્ભમાં સુંદર ઉપયોગ કરી અને બાળકોના જીવનને સુંદર મજાનું શણગારીએ અને મનોરંજન સાથે મનોમંથન કરીએ. પછી કોઈ ડોક્ટર આપણને બચાવી ન શકે. પછી તમે સાંભળ્યું છે ઘણી વખતે સાવ નાના બાળકોને બહુ મોટા ઓપરેશન કરવા પડે. હૃદયનો વાલ ખરાબ થઈ જાય, આંખો કામ ન. ચલો બચ્ચો, मैं आ गया. जंकी डोल, चिप्स, वेफर, कुरकुरे, कोल्ड ड्रिंक्स और कितने सारे पैकेट्स लेकर मैं आ गया. चलो चलो सभी को मैं जंक फूड खिलाता हूँ. आवे आवे धीरो आवे ये तो सात बजी फोड़ो लावे મને સાત બજી फोड़ो ભાવે રે તેથી શક્તિ ભરપૂર મને આવે રે. અરે ઓ જનકી દાદા, आप इधर क्या कर रहे हो? ये सारे बच्चों को जंक फूड खिलाने आया हूँ. खाओगे ना बच्चों? आसो जंक फूड खवाय. આપણને ખબર નથી એ પેકેટ્સ છે ને એ કેટલા ટાઈમ પહેલા બનાવેલા હોય, એની અંદર નકલી કલર નાખેલો હોય અને એ જે જગ્યાએ બનાવતા હોય ત્યાં એટલી બધી ગંદકી હોય કે એ ખાઈએ એટલે આપણે શક્તિ તો ન મળે પણ આપણને નુકસાન થાય. એમાં એટલી બધી ખાંડ, એટલું બધું મીઠું બધું નાખ્યું હોય કે એ ખાવાથી આપણને કેન્સર જેવા રોગ પણ થાય. તો એવા પેકેટ્સ ખવાય ક્યારેય ન ખવાય. એ આપણા માટે ઝેર છે. ઝેર શું છે? હવે જો હું તમને પૂછું, કાકડી ખવાય? કોબી? પછી રીંગણા? બટેટા? ગાજર? ભીંડા? कोई तो मुझे बचाओ, कोई तो मुझे बचाओ. ये मोबाइल राक्षस हो, तुमको ले जाऊंगा बहुत बड़े जंगल में लेके वहाँ एक बहुत बड़ी गुफा में कैद कर दूंगा. मम्मी को कहा गुफा मुझे करो. मैंने छोड़ी मैंने बच्चों से भी बात करनी है. हाँ, नहीं छोड़ूंगा. मैं तुमको नहीं छोड़ूंगा. पर सभी कौन છો? मैं मोबाइल राक्षस हूँ. मोबाइल मैंने क्या गलती की है? अरे આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ. જે લોકો આખો દિવસ મોબાઈલ જોવે છે ને એને આ રાક્ષસ પકડી જાય છે. જો મને લઈ જાય છે. હવે કોને આખો દિવસ મોબાઈલ જોવો છે? એ પકડીને લઈ જાય અને ઘોર જંગલની અંદર અંધારામાં આપણને પૂરી દે. પછી ઘરે પણ ના આવવા દે. આવું ગમે આપણે? તો આપણે મોબાઈલ માપમાં જોવાનો. ચાલો હવે રાક્ષસને પૂછીએ. અરે રાક્ષસ ભાઈ, તમે અમારા દુશ્મન છો. તમે કેમ અમને હેરાન કરો છો? नहीं, मैं किसी का दुश्मन नहीं हूँ. अगर आप अच्छे से मेरा उपयोग करोगी ना तो मैं तुम्हारा मित्र भी बन सकता हूँ. मैं आपका ज्ञान बढ़ा दूंगा और मैं आपको बहुत बड़ा बड़ा ज्ञान भी दिखाऊंगा. नव का तारा
ક્યાં બેટા? મોબાઈલ છોડવાનો નથી, મોબાઈલ ખરાબ નથી, પણ મોબાઈલ જોવાની જે લત લાગે છે ને આપણે એ ખરાબ છે. પછી મમ્મી મોબાઈલ ના આપે તો આપણે શું કરીએ છીએ? આપણે આવું કરીએ ને. એ મોબાઈલ થોડીક વાર જોવાનો છે, ટીવી પણ થોડીક વાર જોવાનું છે, પણ જો આપણે સતત મોબાઈલ જોયા રાખશું તો આપણે ભણી નહીં શકીએ. અને ભણશું તો શું થશે ખબર છે? આપણે બધા ભણશું તો શું થશે? हम जब पढ़ेंगे लिखेंगे आगे बढ़ेंगे, हम जब पढ़ेंगे लिखेंगे आगे बढ़ेंगे.